दोस्तों एक मोटा शहરમાં બે પરિવાર રહેતા। એ પરિવાર ખૂબ અમીર, ખૂબ ધનાઢ્ય, ખૂબ સંપત્તિ, ગાડી, બંગલા, એસી અને ખૂબ એમ કહેવાય કે મોટી મોટી કંપની, અને બંને પરિવાર ખૂબ સુખી સંપન્ન, જેને પૈસાનો કોઈ જ પાર નહીં। પરંતુ એક પરિવાર, જે પરિવાર હતો રમેશનો, એ પરિવાર ખૂબ અમીર, પરંતુ એમની પાસે ટાઈમ નહીં। એના બાળકે કહ્યું કે પપ્પા તમે મારી સાથે આજે સ્કૂલમાં આવજો, કારણ કે સ્કૂલમાં મીટિંગ છે। ત્યારે રમેશનો પરિવાર, એમાં રમેશ કહે કે બેટા મારી પાસે સમય નથી આવવાનો, હું મારા કામમાં ખૂબ વ્યસ્ત છું, તું દાદાજીને સાથે લઈ અને જજે। ત્યારે રમેશના બાળકે એને એવું કહ્યું કે દાદાજીની જરૂર નથી, તમારી જરૂર છે, આજે તમને ત્યાં બોલાવવામાં આવે છે। જ્યારે રમેશ એના દીકરાને કહે કે બેટા આજે હું ખૂબ બિઝી છું, મારી પાસે જરા પણ ટાઈમ નથી, તો આજે નહીં હું કાલે આવીશ। ત્યારે દીકરો કહે કે પપ્પા તમારી જરૂર કાલે નહીં, મારે આજે છે, તો તમે પ્લીઝ આવજો। જ્યારે બીજો પરિવાર, હરેશનો પરિવાર, ખૂબ સુખી સંપન્ન, ખૂબ એમ કહેવાય કે મોટી મોટી ગાડી, બંગલા, એસી, બહુ જ સરસ ધનાઢ્ય પરિવાર। એ ઘરનો એક નિયમ કે જ્યારે જમવા બેસે ત્યારે બધાએ સાથે બેસવાનું, કોઈએ અલગ નહીં બેસવાનું, અને બધા સાથે મળીને જમતા, સુખ દુઃખની વાતો કરતા, ક્યારેક કંઈક પ્રોબ્લેમ આવે તો ઘરની બધા વચ્ચે શેર થતો, અને મોબાઈલ હંમેશા સાઈડ ઉપર રાખવાનો। જ્યારે જમતી વખતે કે ઘરના બધા પરિવારના લોકો બેઠા હોય ત્યારે મોબાઈલને મહત્વ નહીં આપવાનું, મોબાઈલ સાઈડમાં જમા કરી દેવાનો, આવો એમનો નિયમ। એમાં એક હરેશનો પરિવાર, હરેશને એક વખત બહુ જ મોટું નુકસાન આવ્યું। ત્યારે હરેશે કહ્યું કે પપ્પા મને ધંધામાં બહુ જ મોટું નુકસાન આવ્યું છે, હું ખૂબ તૂટી ગયો છું, હું ખૂબ હારી ગયો છું। ત્યારે બધા પરિવારના લોકોએ કહ્યું કે તમે ચિંતા ના કરો, માત્ર ધંધામાં નુકસાન આવ્યું છે, માત્ર ધંધો તૂટી ગયો છે, આપણે હજુ મજબૂત છીએ, બધા મળી અને મહેનત કરી અને આપણો ધંધો જે હતો એના કરતાં પણ બેટર કરશું, એટલે તમે એની ચિંતા ન કરો। આવો એના પરિવારે, હરેશના પરિવારે એને સપોર્ટ આપ્યો, અને હરેશ ફરી મહેનત કરે છે અને ફરી ઊભો થઈ જાય છે। દોસ્તો આ વાત, આ બંને ઉદાહરણ, બંને પરિવાર પાસે ખૂબ પૈસા હતા, બંને પરિવાર પાસે સારો એવો પરિવાર હતું, પણ એક રમેશનો પરિવાર જેની પાસે જરા પણ ટાઈમ નથી, માત્ર ને માત્ર પૈસા કમાવામાં પડે છે, જ્યારે હરેશનો પરિવાર બધા સાથે બેસીને જમે છે, ખૂબ સુખ દુઃખની વાતો કરે છે, એકબીજાની તકલીફમાં સહારો બને છે। એટલે ઇન શોર્ટ હું કહેવા તમને એ જ માંગીશ કે પૈસાથી તમે સારો એવો બીડ ખરીદી શકો છો, પરંતુ ઊંઘ નથી ખરીદી શકતા। પૈસાથી તમે દવા ખરીદી શકો છો, પરંતુ પૈસાથી માનો એ પ્રેમ, માની હૂંફ ક્યારે નથી ખરીદી શકતા। એટલે જીવનમાં પૈસો જરૂરી છે, પૈસો મહત્વનો છે, પણ પૈસાની સાથે સાથે પણ આપણો પરિવાર જરૂરી છે, આપણા ઘરના લોકો, આપણું કુટુંબ, એ બધા લોકો પહેલાં જરૂરી છે। કારણ કે પૈસો એક વખત આપણા હાથમાંથી નીકળી જશે તો ફરીવાર આવી શકશે, પરંતુ પરિવારનો વ્યક્તિ હાથમાંથી નીકળી જશે તો એ ક્યારેય ફરીવાર પાછું મળવાનું નથી। એટલે હું ચોક્કસથી કહીશ કે મહેલમાં રહેવું એ અમીરી નથી, પરંતુ મહેલમાં પોતાના લોકો સાથે હસીને રહેવું એ ચોક્કસથી અમીરી છે। દોસ્તો વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા જ અંદાજમાં। ત્યાં સુધી જય માતા।